બેન કેટલું ભણ્યા તમે? નહીં ભણેલા પણ છે. બોલો, વિચાર કરો, અભણ બેન છે, અભણ બેન પોતાના 6 જેટલા લોકોનો પરિવાર છે, એ પરિવારનું ગુજરાન પશુપાલન થકી ચલાવી રહ્યા છે. ખૂબ સારો સંદેશ છે. સરહદી વિસ્તારમાં છું પશુપાલન બેન સાથે, અને આપણે બેન સાથે એ જ વાત કરવી છે કે અહીંયા જ્યારે અતિવૃષ્ટિ થઈ, જ્યારે પાણી આવ્યું, ત્યારે આ જે પશુપાલન કરતી મહિલાઓ છે, જે બહેનો છે, એ કેવી પરિસ્થિતિમાં જીવતા હતા, કારણ કે એમને એમનાથી વિશેષ જવાબદારી એમની એ હતી કે એમના પશુઓને કઈ રીતે બચાવવા. બેન, કેટલું પાણી આવ્યું હતું સુઈ ગામમાં? આટલે હતું સાહેબ પાણી. તો પછી આ ભેંસોને કરી ભેંસોને બસ ધોરા ઉપર બોધીને અમે બાળી નીકળી ગયા. અને પછી કેટલા દિવસે પાણી સુકાયું? પાણી સુકાણું 5 દિવસે. ભેંસોને એમને ઘાસચારો લાવી નાખી. શંકરભાઈએ કડેલી આપી હતી, ભૂપિન્દ્ર પટેલ આવ્યા ને પછી કડેલી શંકરભાઈએ કીધા, પછી ગાડીઓ ખાસી આવી અમે, અને અમને કડેલી મળી દધી અમે નાખીએ છીએ. હાલે કડેલી ઉપર જ રાખીએ છીએ. હા, અને બસ 6 માલ છે, હાલ ભેંસો છે 6, એમાંથી દૂધ ભરાયું. કેટલું દૂધ ભરાવું મહિને 20 લીટરનું જતું, 20,000 નું દૂધ જમાય. 20,000? હા હા, 2 મહિને. અને એમાં અમે 10 લીટર તો છૂટક આપી એમને. હા, જેમ કે બધા ઘરનું બંધાયેલું હતું ને, એને ભેંસો ના હોય ને. હા, 10 લીટર છૂટક આપતા અને 20,000 નું મહિનામાં દૂધ જતું. તો એ છૂટક આપતા એના બી પૈસા આવતા? હા, એના બી આવતા ને ઘર ખર્ચો એના પર હેડ્યો. ભેંસો ના આવતા એમને જમા રહેતો. દૂધ વધારો કેટલો આવે મહિને? વધારો અમારે તો 30,000 જ આવ્યો, કેમ કે 10 લીટર રાત્રે તો દૂધ છૂટક રોજનું છૂટક 10 લીટર જતું. આ ભેંસ આ 9 લીટર દૂધ છે. હા, 9 લીટર દૂધ છે, અને પેલી રી ને એને 8 લીટર દૂધ છે. અત્યારે તો ભેંસોના પૈસા બહુ છે. હા, બહુ છે. આ બધા એક આ ભેંસમાંથી જ બધો વેલો થયેલો છે. મજૂરી સારી કરી પછી? હા, બહુ સારી કરી, કેમ કે આ એક ભેંસમાંથી બધો 6 માલ કર્યો ને 2 ભેંસો વેચી મારી. દૂધનો પગાર ને બધું કઈ રીતના આવે? બસ મારા ખાતામાં આવે છે દૂધ વધારો, પૈસા બધા મારા ખાતામાં આવે. એમને મીરાઈ જમા પડ્યા, જે છૂટક આપતા ને એને અમે ઘર ખર્ચો ચલાવતા. તો મતલબ પશુપાલન કરતા કરતા આખો પરિવારનું ગુજરાન? હા, આખો ગુજરાન ચલાવી. 6 ભેંસો. કેટલો પરિવાર છે તમારો? અમારે 6 જણા અમે રહેવા માટે. બધો આખો પરિવાર ગુજરાન પશુપાલન? બસ ભેંસોમાંથી. હા, બહુ સરસ વાત. એટલે જ ને ભાઈ, આ 6 માલ છે, અહીંયાનું કરવાનું, ખેતરે જવાનું, 4 પૂરો લાવી નાખવાનું. મિત્રો, બેનનો ખૂબ સારો સંદેશ છે કે પશુપાલન થકી પણ તમે તમારા પરિવારનું ગુજરાન કરી શકો છો. માત્ર નોકરી કરવી અને ઉચ્ચ અભ્યાસ કરવો અને નોકરી મળે તો જ તમારા પરિવારનું ગુજરાન થાય, એ વાત આપણા પૂરતી જ હોઈ શકે છે. પરંતુ સરહદી વિસ્તારની બહેનોએ તમે જોયું કે બેને જે વાત કરી કે 6 લોકો છે એમના પરિવારમાં, અને 6 લોકોનું ગુજરાન આ જ ભેંસો અને આ જ તબેલા થકી થાય છે. એટલે કે પશુપાલનનું નિર્વહન કરવું એ બહુ જરૂરી છે, અને પશુપાલન થકી કેટલાય પરિવારો બનાસકાંઠામાં બેન જીવી રહ્યા. સાચી વાત છે. અને અમે તો રાખીએ છીએ, કેમ કે અમે પેલા એક મહિના બધો વેલો બનાવી દીધો, એટલે હવે એમને અમારે ચાલી જશે. એક ભેંસ વેચાતી નહીં લીધી? ના, એકે નહીં લીધી હતી, બધી એક આ ભેંસ માંથી જ બનેલી છે, અને 2 વેચી મારી. તમને મોટો ફાયદો કહેવાય. બહુ ફાયદો અમને તો મળે. અત્યારે ભેંસના 1-1.5 લાખ રૂપિયા છે. હા, 1.5 લાખ. શંકર ભૈયા પછી અમારે બધું બહુ સારું રહ્યું. એમ પેલો અમારે 35,000 દૂધ વધારો આવ્યો હતો, આને 30 આવ્યો, કેમ કે અમે છૂટો ભરાયું એટલે આપી દીધું. અમારે દૂધ વધારે આવે, દાણે 50 ઉપર દૂધ વધારો આવી જાય. કેટલા વર્ષથી તમે રાખો? અમે 7 વર્ષથી રાખીએ. પેલા 2000 પાણી આવ્યું ને 15, એની પછી અમે માલ રાખવા મળ્યા. એ ટાઈમે આવતો? ના, તે દિવસે અમે ઢોરા નતા, પણ પછી અમે બધા માલ ઢોર લાવ્યા, કેમ કે પછી આ બધો માલ આવ્યો એમ. બિલકુલ, બેનનો ખૂબ સારો સંદેશ છે કે પશુપાલન થકી તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો છો સારી રીતે. આ બેન પાસે શરૂઆતમાં 2015 થી વાત કરવામાં આવે તો 2015માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારબાદ એમણે એક જ ભેંસ લાવી હતી, અને એ એક ભેંસની અત્યારે આપ જોઈ રહ્યા 4 થી 5 6 જેટલી ભેંસો, અને 2 એમાંથી 2 વેચી, એટલે એ પણ બહુ મોટો નફો જ ગયો. કેટલા વેચી હતી? 1 લાખમાં 2, 1 લાખમાં 2 લાખમાં. એ તો ચોખ્ખો નફો ને? હા, બહુ નફો. ખૂબ સારી વાત છે, અને આ એક સંદેશ છે કે મહિલા પણ પોતાના પરિવારનું ગુજરાન કરી શકે છે. બેન, કેટલું ભણ્યા તમે? નહીં ભણેલા પણ છે. બોલો, વિચાર કરો, અભણ બેન છે, અભણ બેન પોતાના 6 જેટલા લોકોનો પરિવાર છે, એ પરિવારનું ગુજરાન પશુપાલન થકી ચલાવી રહ્યા છે. ખૂબ સારો સંદેશ છે. આ એવા લોકો માટે સંદેશ છે કે જેઓ જીવનથી નાસીપાસ થઈ જતા હોય છે કે હવે હું શું કરીશ, હવે મારી પાસે કંઈ નથી. તો આ બેન એક પણ ચોપડી ભણ્યા વગર પણ આખા પરિવારનું ગુજરાન ચલાવી શકતા હોય તો બીજા લોકો કેમ નાસીપાસ થતા હશે? ખૂબ સારો સંદેશ છે, અને આ બેન પાસેથી
ઘણું બધું શીખવા જેવી બાબત છે, જીવનમાં ઘણું બધું ઉતાર્યા જેવી બાબત છે. એક જ ભેંસ લાવીને એમાંથી 2 ભેંસો પણ વેચીને એ પણ નફો, પ્લસ ગામમાં બીજું દૂધ આપીને એ પણ નફો. એટલે ભેંસ રાખીને, પશુપાલન રાખીને પણ તમે તમારા પરિવાર સાથે સાથે તમે તમારા દીકરા દીકરીઓને પણ ભણાવી શકો. બેન, કેટલા દીકરા દીકરીઓ? 2 છોકરા ને 1 છોડી. બંને ભણે છે? હા, બંને ભણે. મોટો છોકરો 9મું ભણે, હા. છોડી 6ઠું ભણે. અને શું કરે છે એમના પપ્પા તમારા? એ હીરા ગહે. હીરામાં? હા, એ હીરામ જતા રહે. અચ્છા. તો એ પણ નફો કરીને આવતા? હા, એ નફો કરીને માલ રાખવાની જરૂરી છે ખાસ. એમ આપણને બેહોમાં બધા લાભ મળે છે બીજા કરતા. હા, બિલકુલ. હા, જેમ કે હજી અમારે પાણી નહીં ને, જો પાણી હોય ને કેનાલ તમે આઈ ડબલ ઢોરા રાખો એમ તો ખાસ બેનની એક વિશેષ માંગણી સમજો કે જે સમજો એ માંગણી પણ કરી નાખી છે કે અહીંયા હજી પાણી નથી. હવે અગર જો આ જ વિસ્તારમાં પાણીની સગવડ હોય ને તો આ જ બેન છે એ મને લાગે છે કે જળિયા પાસે ખેતર અહીંયાથી હાલમે ચાર લાવ બાઇક માથે ભારા, બાઇક માથે એટલે કે હોન્ડા, પોતાનું હોન્ડા હોય ને ગાડી, એની ઉપર અહીંયા ઘાસચારો લાવવામાં આવે છે. અને એક વિશેષ માંગણી પણ કરી છે કે અહીંયા જો પાણી હોય ને તો આ જ બેન છે ડબલ રાખો અત્યારે જે છે એનાથી પણ ડબલ ભેંસો રાખીને પણ એ સારું એવું કમાઈ શકે છે. બહુ સારો સંદેશ છે. અને એમના હસબન્ડ છે એ હીરામાં કામ કરે છે, અહીંયા બેન પણ કમાય છે, ત્યાં ભાઈ પણ કમાય છે. પાણી કેનાલ આપી છે ને તમારે બધું સારું છે. શું માંગવું છે? કેનાલ મગવી છે કયા સાહેબ? શંકરભાઈ પાસે. બીજા પાસે તો આપણે છે ને ભાઈ મોગ બીજું કોઈ ના. શંકરભાઈ પાસે તમે કોઈ સહારા જ એમ નહીં. તો અમારે રવિએ કેનાલ આવી જાય તમે આઈ થિંક ડબલ માલ રાખો એમ, આઈ થિંક ડબલ પેદા હાલો માલ. તો બિલકુલ પશુપાલન સાથે સંકળાયેલી બહેનો એટલે શંકરભાઈની બહેનો. અને શંકરભાઈ પાસે વિશેષ એક આશા છે કે કેનાલ આપી શકે છે તો શંકરભાઈ આપી શકે છે. અને જો કેનાલ આવે અને અહીંયા પાણી આવી જાય તો અમે આનાથી પણ વિશેષ મહેનત કરીને અને મજબૂતીથી અમે પશુપાલન સાથે અમે સારું એવું કમાઈ શકીએ છીએ.